તો ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ પદે યતિન ઓઝાનો વિજય થયો છે। વાઇસ પ્રેસિડેન્ટ પદે પૃથ્વીરાજ જાડેજા, સેક્રેટરી પદે ભાવિક પંડ્યા, ટ્રેઝરર પદે અમી પટેલ અને જોઈન્ટ સેક્રેટરી પદે દર્શન દવેનો વિજય થયો છે। તો બાર એસોસિએશનને લઈને મહત્વપૂર્ણ સમાચાર જે રીતે અત્યારે જે વિજયી લોકો સામે આવ્યા છે। સેક્રેટરી પદે ભાવિક પંડ્યાનો વિજય થયો છે, જોઈન્ટ સેક્રેટરી પદે દર્શન દવે વિજયી પામ્યા છે। ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીનું જે પરિણામ છે જેની રાહ જોવામાં આવી રહી હતી તે જાહેર થઈ ગયું છે। પ્રમુખ પદે યતિન ઓઝાનો વિજય થયો છે। આ જે ચૂંટણી આજે થઈ છે, પહેલાં તો હું બધા વકીલોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે શાંતિપૂર્ણ ચૂંટણી થઈ। જનરલી એવું છે કે થોડું મગજમાં ટેન્શન ચાલતું હોય કે પરિણામ શું આવશે। છેલ્લે મારામાં એવું હતું કે રસાકસી હતી, મને એક મત સુધી પહોંચી ગયો તો હું કે હું એક મતથી આગળ છું। પછી મેં ઈશ્વર ઉપર છોડી દીધું અને વકીલોનો સહકાર કે જેના કારણે હું જીત્યો। અત્યારે હું જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું અને હું સેક્રેટરીમાં નેક્સ્ટ મારામાં એટલો બધો વિશ્વાસ મૂક્યો લોકોએ કે આ સેક્રેટરી તરીકે બી જોઈન્ટ સેક્રેટરી જેવી જ ફરજ બજાવશે અને એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ અને તેમાં પ્રમુખ પદે યતિન ઓઝા છે, તેમનો વિજય થયો છે। સાહેબ સાથે વાત કરીશું। સાહેબ, પ્રમુખ પદ માટેની ચૂંટણી અને તમારો વિજય થયો છે, કઈ રીતે વકીલો માટે આ ચૂંટણી મહત્વની હોય છે, ખાસ કઈ રીતે જો? પણ વકીલો માટે આ ચૂંટણી તો મહત્વની હોય છે જ, કારણ કે બાર પ્રેસિડેન્ટ જે છે એ હાઈકોર્ટ અને બાર વચ્ચેનો એક બ્રિજ છે। બારને પડતી તમામ સમસ્યાઓ, તમામ મુશ્કેલીઓ એ બાર પ્રેસિડેન્ટ અને એની ટીમના માથે હોય છે કે એનું જલ્દીમાં જલ્દી નિરાકરણ કઈ રીતે આવે અને કઈ સારી રીતે કોર્ટનું કામકાજ ચાલે। કારણ કે એવું જૂના જમાનાથી એક કહેવત છે કે બાર એન્ડ બેન્ચ આર ધ વ્હીલ્સ ઓન ધ બોથ ધ સાઇડ્સ ઓફ ધ ચેરિયોટ, એટલે રથના બંને બાજુ બેલેન્સ જે થાય વ્હીલનું એ બાર અને બેન્ચનું થવું જોઈએ। વધુમાં અત્યારે જે કપરો સમય ચાલી રહ્યો છે, હાલ છેલ્લા 2-3 વર્ષથી લગભગ હાઈકોર્ટ અને બાર એસોસિએશન વચ્ચે સંપર્ક જ કપાઈ ગયો છે। બારની સમસ્યાઓ જે છે એનું નિરાકરણ નથી આવતું। જુનિયર હોય કે સિનિયર હોય એ તમામને અત્યારે નાની મોટી મુશ્કેલીઓ પડે છે। એટલે મારી ટીમને સાથે રાખીને પ્રાધાન્યતા એ હશે કે એક જે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે એનો જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે, ડાયલોગથી આવે, રેપ્રેઝન્ટેશનથી આવે અને મને આશા છે કે આ બે વસ્તુથી આવી જશે। આ રીતે વિજય થયો છે ત્યારે મોટી સંખ્યામાં સમર્થકો છે તે પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે અને હાઈકોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી છે તેની ગણતરી પૂર્ણ થયા બાદ પ્રમુખ પદે યતિન ઓઝા છે તેમનો વિજય થતાં જે તેમના સાથી મિત્રો છે, સમર્થકો છે તેમાં ખુશી જોવા મળી રહી છે, અભિનંદન આપતા પણ જોવા છે તે મળી રહ્યા છે। કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે મૌલિક ઉપાધ્યાય, TV13 ગુજરાતી, અમદાવાદ। ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ છે ત્યારે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પૃથ્વીરાજસિંહ જાડેજા છે તેમનો વિજય થયો છે। સાહેબ, તમારું વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વિજય થયો છે, કઈ રીતે જુઓ છો આ પરિણામ? આ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના સભ્યોની જીત કહેવાય। આ ડબલ એન્જિનની સરકાર, હું પહેલાં પ્રમુખ રહેલો છું, ઓઝા સાહેબ વર્ષોથી પ્રમુખ રહ્યા છે। આ બાર એસોસિએશનના સભ્યોની જીત કહેવાય। આ તદ્દન નવી ટીમ આવી છે। આ છેલ્લા 2 વર્ષ અમારા માટે બહુ જ કપડા ગયા હતા। આ ઘણી બધી વસ્તુ હતી, બાર અને બેન્ચ, નાના વકીલો અને ક્લાર્કોની મુશ્કેલીઓ, આ બધાને હવે ઓવરકમ કરીને હું આ વચન આપું છું આવતા 6 મહિનામાં બધું જ સ્ટ્રીમલાઇન થઈ જશે। અને જેમ અમારા પ્રમુખ સાહેબે કીધું કે બાર એન્ડ બેન્ચ આ 2 સાઇડ્સ ઓફ ધ સેમ કોઈન, અમે હળી મળીને બધા જ લોકોની મુશ્કેલો સોલ્વ કરીશું અને એન્ડમાં ગુજરાત રાજ્યના જે નાગરિકો છે એ લોકોને ઝડપી ન્યાય મળે અને ન્યાયના હિતમાં અમે લોકો સેવા આપી શકીએ। અને હાઈકોર્ટ બારના વકીલોને ખૂબ ખૂબ આભાર અને બધાને અભિનંદન જે જીત્યા છે। સાહેબ, વકીલો માટે પ્રશ્નો માટે તેમના ચૂંટણી મહત્વની હોય છે,
કઈ રીતે વકીલોના માટે કામ કરશે આજે નવી ટીમ? આજે સૌથી મોટી મુશ્કેલી અમારા જે ફાઇલિંગની છે, જેમાં નાનામાં નાના વકીલને મુશ્કેલી થઈ રહી છે, એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે હમણાં એક અઠવાડિયા પહેલાં મેં ક્લાર્ક એસોસિએશન જોડે રજિસ્ટ્રાર જનરલ સાહેબની મિટિંગ કરી અને એ બધા મુશ્કેલીઓ એમને રજૂઆત કરી છે, જેમાં ઘણી મુશ્કેલીઓ જતી રહેવાની છે. આ ફેરી એક અનુભવી ટીમ આવી છે, જે લોકો અગાઉ બધી પોસ્ટમાં સેવા આપેલી છે. અમારા જોઈન્ટ સેક્રેટરી છે, અમારા ટ્રેઝરર મેડમ છે, આ બધા અનુભવી લોકો છે. એટલે દરેક સભ્યનું મુશ્કેલીઓ સોલ્વ થશે એવી પૂર્ણ ખાતરી છે મને. એટલે આ રીતે સમર્થકો છે તેમાં ખુશી છે તે જોવા મળી રહી છે. જે વિજેતા ટીમ છે તેને અભિનંદન આપતા જોવા છે તે મળી રહ્યા છે. મહત્વનું છે કે 282 બાર એસોસિએશનની ચૂંટણી સમગ્ર ગુજરાતમાં યોજાઈ હતી, ત્યારે આજે વિજય થતા જે સમર્થકો છે તેમનામાં ખુશી જોવા મળી રહી છે. કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ.